MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH ભારે વરસાદને કારણે તલગાજડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની અંદર 5 થી 6 ફૂટ પાણી ભરાયા। ગામની સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હાલ સુરક્ષિત છે। પાણીનું સ્તર ઉતરતા બાળકો સહી સલામત છે। ગામની સ્કૂલમાં 40 થી 50 વિદ્યાર્થીઓ ફસાયા હતા। ફાયર બ્રિગેડની ટીમે વિદ્યાર્થીઓને બચાવવા કામગીરી હાથ ધરી। SDM મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર છે। ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે તલગાજડા ગામમાં અત્યારે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપ જુઓ, તલગાજડાના દ્રશ્યો છે કે જ્યાં બજારોમાં પાણી ભરાઈ ગયું છે। બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ અત્યારે તલગાજડાની જોવા મળી રહી છે। બજારોમાં પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હતા તેમને પરત આવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને ત્યારબાદ કઈ રીતે આ તમામ લોકોને બચાવવામાં આવ્યા છે, સહી સલામત કેવી રીતે આ રસ્તા પરથી વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા છે તે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ફસાયેલા વિદ્યાર્થીઓ કે જે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે હતા, પરંતુ સ્થાનિકો તાત્કાલિક મદદે પહોંચી ગઈ, તંત્રની ટીમો તાત્કાલિક મદદે પહોંચી અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બચાવવામાં આવ્યા। આપ જુઓ કે પાણીના આ ધસમસતા પ્રવાહની વચ્ચે દોરડાની મદદથી સ્થાનિકો અને ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક બાદ એક વિદ્યાર્થીને સહી સલામત રીતે પહેલે પાર પહોંચાડવામાં આવ્યો હતો। જે રીતે ભાવનગરમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી હતી, ખાસ તો જેસરમાં 4 કલાકની અંદર 9 ઇંચ વરસાદ પડ્યો હતો અને એવામાં તલગાજડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। આ દ્રશ્યો પરથી જ તમે સમજી શકો કે હજુ તો ચોમાસાની સત્તાવાર રીતે આજથી જ શરૂઆત થઈ છે અને એ વચ્ચે જો આ પ્રકારની સ્થિતિ આટલી હાલાકી સ્થાનિકોને ભોગવવી પડતી હોય તો પછી આગામી દિવસોમાં જ્યારે ચોમાસાની શરૂઆત આગામી દિવસોમાં મહિનાઓમાં રહેશે ત્યારે સ્થાનિકોને કેટલી હાલાકી ભોગવવી પડી શકે। ત્યારે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। હજુ તો આજે ચોમાસાની સત્તાવાર શરૂઆત અને એ વચ્ચે લોકોને ધસમસતા પાણીના પ્રવાહમાંથી આ રીતે બચાવવાની ફરજ પડી રહી છે। એટલે જે રહેણાંક વિસ્તાર હોય અથવા તો નદી નાળા વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, અત્યારે તમામ જગ્યા પર માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। સ્થાનિક લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી રહ્યા છે। સંવાદદાતા અજીત ગઢવી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, હજુ આજથી જ સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત હવામાન વિભાગે કરી હતી અને એ વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા છે એ ચિંતાજનક છે, કેમ કે શરૂઆતમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો આગામી દિવસોમાં સ્થાનિકોએ વધુ હાલાકી ભોગવવી પડે। આ વચ્ચે તંત્ર કેટલું તૈયાર છે, તંત્રની કઈ પ્રકારની કામગીરી? ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ તે ખેડૂતો માટે, લોકો માટે ખૂબ સારી બાબત છે, પરંતુ જે રીતે એક સાથે ખાસ કરીને જેસર સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈને અને તલગાજરડાની અંદર પણ ઉપરવાસમાં નદીમાં પાણી આવી જતા પાણીનો જે પ્રવાહ છે તે વધી જતા સમગ્ર મુશ્કેલી ઊભી થવા પામી હતી। ચોક્કસપણે તલગાજરડાની અંદર એવું પણ જાણવા મળ્યું હતું અને જે વિડીયો જે સામે આવ્યા છે એના આધારે કહી શકાય કે 6 થી 7 ફૂટથી વધારે ગામમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે હવે આવનારા વરસાદની જે આગાહી છે હવામાન વિભાગની એને લઈને તંત્રએ પણ અને અત્યારે જે સ્થિતિ સર્જાણી હતી એના આધારે એક વાત પાકી છે કે આ પ્રકારનો પાણીનો નિકાલ થવો ખૂબ જરૂરી છે, કારણ કે આજે 35 થી 40 બાળકો ફસાઈ ગયા હતા અને સ્કૂલની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા। જો કે તંત્રની સાવચેતીને લઈને અને જે રીતે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી જેને લઈને તમામ બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને તમામ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। પરંતુ આ પ્રકારની નદીઓના જે ભારે વહેણ છે, કારણ કે ચોમાસામાં જ્યાં વરસાદ પડે છે અત્યારે જે સ્થિતિ સર્જાણી છે એ પ્રમાણે જ્યાં પડે છે વરસાદ ત્યાં એક ધારો પડી જાય છે। જેસરની અંદર છેલ્લા 3 વર્ષમાં આ પ્રકારનો વરસાદ ચોમાસામાં પણ નથી પડ્યો, એને બદલે જે શરૂઆતમાં એક સાથે 9 ઇંચ વરસાદ પડે એ બહુ મોટી વાત કહેવાય। ત્યારે તંત્ર દ્વારા અને આવનારા દિવસોમાં જ્યાં જ્યાં આ પ્રકારના પાણીના નિકાલના જે વહેણ હોય છે તે સારા કરવા અથવા અડચણો દૂર કરવી ખૂબ જરૂરી છે, કારણ કે પાણી ભરાવાને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। સદનસીબે આ સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં જે વરસાદ પડ્યો એમાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જો વરસાદ બંધ થયો ન હોત, પાણી નીચે ઉતર્યું ન હોત તો ચોક્કસપણે મુશ્કેલી સર્જાત।
ત્યારે તંત્રએ આ સમગ્ર ઘટનાને લઈને, ભારે વરસાદને લઈને પણ આવનારા દિવસોમાં જે ચોમાસાની શરૂઆત થઈ છે, ચોમાસું હજી બાકી છે, ત્યારે આ પ્રકારની ગામડામાં કે કોઈ પણ જગ્યાએ સ્થળ પર મુશ્કેલી ન થાય તે જરૂરી છે. વાત કરીએ ભાવનગર શહેરની, ભાવનગર શહેરમાં પણ એટલો મોટો વરસાદ નથી પડ્યો. આમ છતાં પ્રી મોન્સૂન કામગીરી 0 હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. શહેરના કુંભારવાડાથી લઈ રેલવે સ્ટેશનથી લઈ નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાણા, ત્યારે શહેરના લોકોને પણ મુશ્કેલી સર્જાણી છે. પરંતુ એક વાત પાકી કે જે રીતે ચોમાસાની શરૂઆતને ખાસ કરીને ગામડાની અંદર પાલીતાણા, મહુવા, જેસર આ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. વાવણી ખેડૂતોને જે ગરમી હતી એને લઈને ચોમાસાની શરૂઆતમાં આટલો સારો વરસાદ, વાવણી લાયક વરસાદ થાય એવી કોઈને કલ્પના નહોતી, જેને લઈને ખૂબ સારું ઓપનિંગ થયું છે અને વરસાદ સારો હોવાને લઈને ખેડૂતો ખૂબ રાજી થયા છે, ખુશખુશાલ થયા છે. આવનારા દિવસોમાં જો ભારે વરસાદ થાય તો તંત્રએ ચોક્કસપણે સાવચેતી રાખવી જરૂરી છે અને આ જે બાળકો હતા તેમને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તલગાજડામાં કોઈ જાનહાની નથી થઈ. ચોક્કસપણે 2-4 કલાક માટે તંત્ર માટે, લોકો માટે, ગામના લોકો માટે પણ મુશ્કેલી સર્જાણી હતી, પણ હાલ પરિસ્થિતિ ભાવનગર શહેર અને જિલ્લામાં સંપૂર્ણપણે કાબુમાં છે અને સ્થિર છે. બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે તલગાજડાની જે સ્થિતિ છે એ આ દ્રશ્યોમાં દેખાઈ રહી છે. એક તરફ આપ જુઓ ભાવનગરના આ દ્રશ્યો છે ને બીજી તરફ અમરેલીના દ્રશ્યો. બંને દ્રશ્યોમાં સમાનતા એ છે કે બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે. નદી નાળા છલકાઈ રહ્યા છે, સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે કેમ કે અનેક એવા પુલ છે કે જે કોઝવે છે જે આ ધસમસતા પાણીને કારણે બંધ થઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. આ તરફ ભાવનગરમાં જે વિદ્યાર્થીઓ જતા હતા તેઓ આ પાણીમાં ફસાયા હતા, જેમનું પણ સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. હવે ભાવનગરના બુઢણાની વાત કરીએ તો બુઢણાની MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH